सम्यक् आजीविका ओ सम्यक् आजीविका होवे कुशल प्रवीण होवे कुशल प्रवीण कर्मठ होवे कर्मठ होवे कर्मरत तो ना होवे दीन तो ना होवे दीन निज श्रम बल से धर्म से निज श्रम बल से धर्म से संपद अर्जित होय संपद अर्जित होय तो ही गृहपति के लिए तो ही गृहपति के लिए सुख मंगलमय होय सुख मंगलमय होय अकुशल कर्मों से बचे अकुशल कर्मों से बचे कुशल होय सब काम कुशल होय सब काम पाए पद निर्वाण का पाए पद निर्वाण का जहान दुख का नाम जहान दुख का नाम। प्रबुद्ध श्रोताजनों नमस्कार। આજના પ્રવચનની શરૂઆત કડીકાલ સર્વજ્ઞ હેમચંદ્ર આચાર્ય એમણે નાના મોટા ઘણા ગ્રંથો રચ્યા છે સંસ્કૃતમાં પ્રાકૃતમાં એમનો એક યોગશાસ્ત્ર નામનો ગ્રંથ છે એ યોગશાસ્ત્રમાં કડીકાલ સર્વજ્ઞ હેમચંદ્ર આચાર્ય આપણો જે વિષય ચાલે છે એ વિષયના સંદર્ભમાં શું કહે છે તે આપણે વિચારીએ। સંસાર મૂલમારંભાસ એષાં હેતુઃ પરિગ્રહઃ તસ્માદુપાસક કુર્યાત દલ્પમલ્પમ પરિગ્રહમ। પરિગ્રહ વિશે પણ વાત કરી છે એમણે। આ શ્લોકમાં એ કહે છે કે સંસાર વૃદ્ધિનું મૂળ કારણ શું? તો મૂળ કારણ એ બતાવે છે આરંભ અને સમારંભ, અને એની સાથે સાથે એ શ્લોકમાં કહે છે કે માણસ આરંભ અને સમારંભ શેના માટે કરે છે? તો આરંભ અને સમારંભ માણસ માત્ર ને માત્ર
પરિગ્રહ માટે જ કરતો હોય છે. તો આરંભ અને સમારંભ એ સંસાર બુદ્ધિનું કારણ છે. લાંબા સમયથી દીર્ઘ સમયથી જીવો આ સંસારમાં પરિભ્રમણ કરે છે. આરંભ સમારંભ એટલા માટે કરે છે પરિગ્રહ વધારવા, અને પરિગ્રહ એ સુખનું કારણ નથી, પરિગ્રહ દુઃખનું કારણ છે. જો કે ગ્રહસ્થો માટે શાસ્ત્રોમાં એવી વાત કરી છે કે ગ્રહસ્થને તો આરંભ સમારંભ કરવા પડે, કારણ કે સંસાર ચલાવવો હોય તો સંસાર ચલાવવા માટે એને કાંઈ ને કાંઈ ઉદ્યમ તો કરવું પડે. પણ ઉદ્યમ એવા પ્રકારનું કરવું કે જેના કારણે જીવ ગ્રહસ્થ જીવન યાપન કરે, પણ ગ્રહસ્થ જીવન યાપનની સાથે સાથે પરિગ્રહમાં ઉત્તરોત્તર વધારો ન કરે. પરિગ્રહ સુખનું કારણ નથી, પણ પરિગ્રહ દુઃખનું કારણ છે. જેમ જેમ પરિગ્રહ વધતો જાય તેમ તેમ સમસ્યાઓ પણ વધતી જાય. મર્યાદિત પરિગ્રહ હોય ત્યાં સુધી સમસ્યાઓ હજી એટલી વિકરાળ બની ન હોય, પણ જેમ જેમ પરિગ્રહ વિશેષ ને વિશેષ વધતું જાય તેમ સમસ્યાઓ પણ વિકરાળ બનતી જાય. અને એ સમસ્યાઓ જ્યારે વિકરાળ બને ત્યારે માણસ શારીરિક રીતે પણ તકલીફમાં, માનસિક રીતે પણ તકલીફમાં, અને એને જે સુખ શાંતિ મળવી જોઈએ એ સુખ શાંતિ અનુભવી ન શકે. એક ચિંતનમાં સરસ મજાની વાત કરી છે, ઈચ્છાઓ જ્યારે વાસ્તવિકતાનો ઉમરો ઓળંગે, ઈચ્છાઓ જ્યારે વાસ્તવિકતાનો ઉમરો ઓળંગે ત્યારે તકલીફોને જીવનમાં પ્રવેશવાની તક મળી જાય છે. કોને તક મળે છે? તકલીફોને. ક્યારે તક મળે છે? જ્યારે ઈચ્છાઓ જ્યારે વાસ્તવિકતાનો ઉંબરો ઓળંગે. તમારે ઘર તો બનાવવું જ પડે, ગ્રહસ્થ છો, સાગારી છો, અણગારી નથી. આ જરૂરિયાતની ચીજ થઈ. પછી ઘર ચલાવવા માટે આર્થિક રીતે પણ થોડા સરખા હો તો વાંધો ના આવે, કારણ કે ગ્રહસ્થ ભીખ માંગે એ ઠીક નહીં. સાધુ ભીખ માંગે તો વાંધો નહીં, સાધુ ભિક્ષા લે તો વાંધો નહીં, પણ ગ્રહસ્થ ઘરે ઘરે ભીખ માંગે એ ગ્રહસ્થ માટે વ્યાજબી ન કહેવાય. તો ગ્રહસ્થને કામ તો કરવું જ પડે, બિઝનેસ તો કરવો જ પડે. મેમ્બરો, પરિવાર જે કોઈ લોકો રહેલા હોય એમની સગવડ પણ પૂરી પાડવી પડે. તો પ્રસ્તુત ચિંતનમાં કહે છે કે ઈચ્છાઓ જ્યારે વાસ્તવિકતાનો ઉંબરો ઓળંગે, ઘણી ખરી જરૂરિયાતો છે ત્યાં સુધી આપણે આપણી ઈચ્છાઓ ઉંબરાની અંદર છે. અર્થશાસ્ત્રમાં એક સરસ મજાની વાત છે. મહાવીર ભગવાને ધર્મશાસ્ત્રની સાથે સાથે અર્થશાસ્ત્રની પણ વાત કરી છે. અગર અર્થશાસ્ત્રની વાત ન હોય ને તો પાંચમો વ્રત ન હોય. પાંચમા વ્રતમાં અર્થશાસ્ત્રની વાત કરી છે, અને અર્થની વ્યવસ્થા કેવી રીતે કરવી જોઈએ એ પણ બતાવ્યું છે. તો મહાવીર ભગવાન કેટલા આમ શું કહેવાય, પ્રેક્ટિકલ વ્યવહારુ કેટલા હતા. કોઈ ગ્રસ્તને એમ નથી કીધું કે તમે ભિક્ષા માંગ્યા કરો અને જીવન ગુજરાન ચલાવ્યા કરો. પરિગ્રહ પર કાપ મૂકવાની વાત કરી છે, અને ગ્રસ્ત માટે એવું નિયમ જ પણ આપ્યું છે, પરિગ્રહ પરિમાણ. એટલે શું રાખવાનું? એક મર્યાદા રાખવાની, એક પ્રમાણ રાખવાનું. પણ ઈચ્છાઓ જ્યારે વાસ્તવિકતાનો ઉમરો ઓળંગે, જે જરૂરિયાત છે તે તો જરૂરિયાત છે જ. અર્થશાસ્ત્રમાં 3 વાત કરી છે.
પહેલી વાત કરી છે જરૂરિયાત, રોટી, કપડાં અને મકાન, આ ત્રણેય વસ્તુની જરૂર પડે. પછી શરીર હોય અને ઘરમાં બધા પરિવારના લોકો રહેલા હોય, ક્યારેક કોઈક માંદા હોય, ક્યારેક કોઈક માંદા હોય, ક્યારેક કોઈકને કાંઈ તકલીફ થયેલી હોય તો એના માટે પણ અર્થવ્યવસ્થા ગૃહસ્થને કરવી જ પડે. બીજી વાત કે તમારા ઘરમાં મેમ્બરો હોય, એમાં બચ્ચાઓ રહેલા હોય, સંતાનો હોય, તો વર્તમાન સમયમાં પહેલા જેટલા ખર્ચા હતા એટલા આજે ભણતરમાં ખર્ચા વધી ગયા છે. તો એ પણ વ્યવસ્થા ગૃહસ્થને અનિવાર્ય છે, કરવી જ પડે. અને લાખ, 2 લાખ, 5 લાખ ઘણી વખત ફી ચૂકવવી પડે, એના માટે પણ ગૃહસ્થને મહેનત કરવી પડે છે અને કરવી પડે. અર્થશાસ્ત્રમાં 3 વિભાગો કર્યા છે. તેમાં પહેલો વિભાગ છે જરૂરિયાતો. જરૂરિયાતોમાં નાની મોટી બીજી ઘણી વાતો આવી જાય. પછી બીજા નંબરમાં અર્થશાસ્ત્રમાં વાત કરી છે સગવડ. અંગ્રેજીમાં શું કહેવાય જરૂરિયાતોને? નેસેસિટી ને જરૂરિયાતો. અમે કહીએ કે તમે બધી રીતે કચકા લઈ લો, એ ગૃહસ્થને માટે તો વ્યવસ્થિત ન કહેવાય. સમજી સોચીને કેવી સરસ મજાની વહીઓ કાઢી છે આપણા પૂર્વજોએ. વ્રત આદરવાની વહીઓ. વહી શું કહો છો તમે એને? બુકો કાઢી છે ને, નિયમ કાઢ્યા છે. એમાં શું કર્યું, શું છે એમાં? બધું એક મર્યાદા બતાવી છે કે તમારે અત્યારે તમારી પાસે સોનું નથી, ભવિષ્યમાં કદાચ તમારા સંજોગ ઉજળા થાય તો તમે આટલા સોનું શું રાખો? સોનું છે, ચાંદી છે, હીરા છે, માણેક છે, મોતી છે વગેરે. તો આ બધી છૂટછાટો આપી છે, પણ એ છૂટછાટોની સાથે વ્યવસ્થા પણ કેટલી સરસ મજાની છે કે બાકીની ચીજોથી આપણે શું થઈ ગયા? મુક્ત થઈ ગયા. એટલો ભાર આપણો હળવો થઈ ગયો. પછી જેમ જેમ માણસ સમજતો જાય તેમ જે હમણાં મર્યાદા બાંધી હોય એમાં પણ શું કરતો જાય? પછી માણસ 50, 60, 70 વર્ષનો થાય એટલે વિચારે કે મને હવે વધારે કપડાની જરૂર નથી, હવે સોનું, ચાંદી, હીરા, માણેક, મોતી હું શું કરું? તો જેમ જેમ માણસની વય વધતી જાય તેમ માણસના મનમાં ઓટોમેટિક વિચાર આવે કે હવે મારે મર્યાદા અને પ્રમાણ જે રાખ્યો છે એમાં ફેરફાર કરીને શું કરવાનું? છૂટ રાખી છે ઘણી બધી, એ હવે છૂટને પણ મારે જરાક પ્રતિબંધિત કરવી, એને પણ વધારે મર્યાદામાં લઈ લેવી. તો મહાવીર ભગવાનનો જે ધર્મ છે પ્રેક્ટિકલ છે, કોઈ આગ્રહ નથી. કેટલી સરસ મજાની વ્યવસ્થા રહેલી છે. કેટલાક નિયમો બતાવ્યા છે રોજ રોજના લેવાના. શું કહો છો તમે એને? 14 નિયમ બતાવ્યા છે. કેટલી સરસ મજાની સગવડ સાથે નિયમો બતાવ્યા છે. તો અર્થશાસ્ત્રમાં પહેલી વાત કરી છે જરૂરિયાતો. સાધુ સંતોને કદાચ જરૂરિયાતો ન હોય, જોકે સાધુ સંતો માટે પણ ઉપકરણની મર્યાદા રાખવાનું કીધું છે. ઉપકરણોની મર્યાદા રાખવાનું. અને જે સાધુ સંતો ઉપકરણની મર્યાદા રાખતા હશે કેટલા હળવા હશે? બિલકુલ હળવા ને. જેમ જેમ પરિગ્રહ ઘટતું જાય તેમ તેમ માણસ હળવો થતો જાય. અને આમે પણ માણસને જેમ જેમ ઊંચે મુસાફરી કરવી પડે તેમ તેમ ઊંચે મુસાફરી કરવા માટે હળવા થવું પડે. તમે પ્લેનમાં જાઓ, ફ્લાઇટમાં જાઓ અને વિચારો કે મારે 2-3 મણ લઈ જવું છે, ઘરવખરી બધી પ્લેનમાં મારે લઈ જવી છે, ચાલશે? પ્લેનમાં તો જે મર્યાદા હશે વજનની, એ મર્યાદાથી ઉપરાંત તમે લઈ જઈ નહીં શકો. એટલે જેમ માણસ ઉપર ઉઠશે ને તેમ માણસને હળવો થશે ત્યારે ઉપર ઉઠશે. જ્યાં સુધી માણસ ભારે હશે ત્યાં સુધી માણસ ઉપર ઉઠી નહીં શકે. એટલે પરિગ્રહનો જેટલો વજન માણસ પર હશે એટલો માણસ ઉડાન ભરી નહીં શકે. ઉડાન ભરવા માટે માણસને શું થવું પડશે? હળવા થવું પડશે. તો ઈચ્છાઓ જ્યારે વાસ્તવિકતાનો ઉમરો ઓળંગે ત્યારે કોને તક મળે છે?
કોને પ્રવેશવાની તક મળે? તકલીફોને પ્રવેશવાની તક મળે. ઈચ્છાઓ જ્યારે ઉંબરો ઓળંગે ત્યારે તકલીફોને, જીવનમાં તકલીફોને પ્રવેશવાની તક મળે. આજે જોઈ લો, જે લોકોએ વધુ પડતી ઈચ્છાઓ ધરાવી અને વધુ પડતી ઈચ્છાઓ તરફ દોડાદોડી કરી, એમને તકલીફો કેટલી રહેલી છે એ આપણે પૂછીશું નહીં ને તો પણ ખબર પડી જશે કે આ માણસ અત્યારે કેટલી તકલીફમાં છે. એક વખત એણે મોટા પાયે ધંધો ચાલુ કરી દીધો અને પછી ગમે તે કારણસર, હમણાં તમને બધાને અનુભવ તો થયા છે અને ઘણા લોકો કહેતા હોય છે કે મારા સાહેબ ધંધો ચાલુ કર્યો અને કોરોના આવી ગયો. કોરોના આવી ગયો અને આ કોરોના આવ્યા પછી એટલી નુકસાનીમાં અમે ઉતરી ગયા છીએ, વાત ન પૂછો. હજી સુધી અમે સેટલ થયા નથી.